હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 છે માહિતીનું નિયમન, એના વિશે માહિતી છે એ સમજીશું. તો માહિતીનું નિયમન એટલે શું? તો કે આપણે ઘણી બધી જગ્યાએ જોયું હોય કે એક કરતાં વધારે માહિતી છે એ આપેલી હોય છે. તો એક કરતાં જ્યારે વધારે માહિતી આપેલી હોય છે ત્યારે એનું નિયમન કરવામાં આવે છે, એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો કે એના અમુક સમૂહ છે અથવા તો એનો ગ્રુપ પાડી અને એને જુદી તારવવામાં આવે છે, અને પછી એના ઉપર છે એના પ્રશ્ન આપેલા હોય છે અથવા તો જે વસ્તુ છે આપણે શોધવાની હોય છે એનો જવાબ ગોતવામાં આવે છે. તો એના માહિતીનું નિયમન છે એના ટોટલ 6 મુદ્દા છે. એમાં પેલું કીધું છે પ્રસ્તાવના. તો માહિતીનું નિયમન છે એના વિશે આપણે સમજી લીધું કે કોઈ પણ વર્ગીકરણ છે અથવા તો કોઈ પણ માહિતી છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એને અલગ અલગ તારવવામાં આવે છે. પછી છે માહિતીનો સંગ્રહ. તો માહિતીનો સંગ્રહ એટલે શું? તો કે આપણે ન્યૂઝપેપર છે, સમાચાર છે, એ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, અથવા તો તમારે છે જ્યારે સ્કૂલમાં આવતા હોય છે ત્યારે તમારી ટેસ્ટ હોય છે, રિઝલ્ટ હોય છે, એમાં ઘણા બધા તમને ગુણ આપેલા હોય છે. તો એ જ્યારે બધા ગુણ છે એને ભેગા કરવામાં આવે છે તેને માહિતીનો સંગ્રહ કર્યો કહેવાય છે. પછી એના પછી કીધું છે માહિતીની ગોઠવણી. તો માહિતીની ગોઠવણી છે એને કઈ રીતે કરવામાં આવે છે? તો માની લો કે તમારો 1 મહિનામાં 4 વખત શનિવાર આવે છે, તો દર શનિવારે જ્યારે આપણે ટેસ્ટ લઈ છીએ તો બધી ટેસ્ટ છે એને ગોઠવવામાં આવે છે કે જ્યારે પહેલા શનિવારની ટેસ્ટ, પછી બીજા શનિવારની, ત્રીજા અને ચોથા, ચારેય શનિવારની જે ટેસ્ટ છે એના માર્ક હોય છે. પછી એને ગોઠવણી કરવામાં આવે છે. તો કયા શનિવારે ઓછા આવ્યા, ક્યારે એના પછી વધારે આવ્યા, ક્યારે એના પછી વધારે આવ્યો, તો એને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો માહિતીના નિયમન છે આ ચેપ્ટર છે એમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે કે જ્યારે ઘણી બધી માહિતી આપેલી હોય છે તો એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની અને પછી એનું વર્ગીકરણ કરવાનું. એના પછી છે પ્રતિનિધિ મૂલ્યો. તો પ્રતિનિધિ મૂલ્યો એટલે શું? તો કે આપણે જીવનમાં છે રેગ્યુલર શબ્દ વપરાય છે સરેરાશ. તો જે આ સરેરાશ શબ્દ છે એને પ્રતિનિધિ કહે છે. તો શું? તો કે માની લ્યો કે તમે ચાલતા હોય તો તમે એમ કહો છો કે હું આજે સરેરાશ 5 કલાક જેટલું ચાલ્યો, અથવા તો આ શહેર છે સુરતમાં સરેરાશ આટલા ડિગ્રી તાપમાન છે પહોંચી ગયું, અથવા તો જ્યાં સરેરાશ શબ્દ વાપરવામાં આવે છે એને પ્રતિનિધિ કહે છે. તો જ્યારે પ્રતિનિધિ શબ્દ છે અથવા તો સરેરાશ છે એની પાછળ જે આંકડાકીય માહિતી લખવામાં આવે છે એને પ્રતિનિધિ મૂલ્ય કહે છે. એના પછી છે અંકગણિતીય સરાસરી. તો અંકગણિતીય સરાસરી એટલે શું? તો માની લ્યો કે અઠવાડિયાના 7 દિવસ હોય છે, તો 7 દિવસમાં તમે અત્યારે છે આપણે રેગ્યુલર વપરાશમાં દૂધ લઈએ છીએ, બરાબર? તો દૂધ છે એની સરાસરી કાઢવાની છે. તો કઈ રીતે કાઢવાનું? સોમવારે માની લો કે તમે 5 લીટર લીધું, પછી મંગળવારે 7 લીટર લીધું, બુધવારે લીધું, ગુરુવારે, એ રીતે 7 દિવસ છે તમે જેટલા લીટર દૂધ લીધું છે એનો સરવાળો કરવાનો અને પછી એને જેટલા દિવસ લીધું છે એના વડે એને ભાગવાના. તો આ જે વસ્તુ કરવામાં આવે છે પહેલાં બધી માહિતીનો સરવાળો કરવાનો અને પછી જેટલા દિવસે પ્રક્રિયા ચાલ્યું એના વડે એને ભાગવાના. તો એને કહેવાય છે અંકગણિતીય સરાસરી. અને પછી આપેલું છે વિસ્તાર. તો વિસ્તાર કોને કહેવાય? તો કે જેટલી માહિતી આપેલી હોય છે, માહિતીમાં સૌથી વધારે માહિતી એટલે કે સૌથી વધારે જે અંક છે એ અને સૌથી ઓછી માહિતી એટલે કે સૌથી નાનો અંક છે, બંનેનો તફાવત કરવામાં આવે છે, એટલે કે બાદબાકી કરવામાં આવે છે. અને બાદબાકી કરતાં જે જવાબ મળે એને વિસ્તાર કહેવામાં આવે છે. માની લ્યો કે અહીંયા આપણે 3 અંક આપેલા છે. એક છે પેલું 131, પછી 138 અને પછી છે 135. તો આનો વિસ્તાર શોધવાનો હોય તો શું કરવાનું આવે? તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? 138 છે. તો 138 તફાવત કરવાનો. કોણ બાદ કરવાના એમાં? તો કે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 131. તો આ બંને વચ્ચેની બાદબાકી કરતાં આપણે જવાબ મળશે 7. તો આ જે 7 જવાબ મળ્યો એને વિસ્તાર કહેવામાં આવે છે. આવી રીતે ગમે તેટલી માહિતી હોય, સૌથી મોટી માહિતી છે એમાંથી સૌથી નાની માહિતીને બાદ કરવાની, છેલ્લે જે જવાબ મળે એને વિસ્તાર કહેવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય 3.1 છે એ જોશું. તો એમાં શું કરવાનું છે? તો કે એમાં 3.1 છે એમાં સાદી માહિતી આવશે કે જ્યારે પેલું ચેપ્ટર છે આપણું માહિતીનું નિયમન, એના વિશે પ્રસ્તાવના છે કે એની સમજૂતી છે એ કઈ રીતે મળશે એ જ બધી આપણે 3.1માં દાખલા ગણવાના આવશે. તો એમાં પહેલો દાખલો એવું છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હવે તમારો વર્ગ છે એમાં આપણે ઘણી બધી સંખ્યા હોય છે, તેમાંથી કોઈ પણ 10 વિદ્યાર્થી છે એની આપણે ઊંચાઈ લેવાની અને પછી એનો વિસ્તાર શોધવાનો. તો આપણે પહેલાં કોઈ પણ 10 છે એની ઊંચાઈ લખી નાખીએ. તો અત્યારે છે આપણી પાસે વિદ્યાર્થી નથી, તો આપણે કોઈ પણ 10 છે આંકડાકીય માહિતી લખી શકીએ છીએ. તો એમાં આપણે લખી શકીએ 28, 27,
35, 37, 41, 54, 67, 97, 88 અને 84. માની લ્યો કે આ જે 10 રકમ લખી આંકડાકીય એ આપણા ક્લાસના 10 વિદ્યાર્થી છે એની ઊંચાઈ આપેલી છે. હવે એમ કીધું છે કે ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તાર શોધવાનું તો મેં તમને આગળ જ કીધું કે વિસ્તાર શોધવાનો હોય તો પહેલા માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી મહત્તમ માહિતી એટલે કે સૌથી વધારે માહિતી છે, સૌથી મોટો અંક છે એમાંથી સૌથી નાનો અંક છે એટલે કે સૌથી ઓછી ઊંચાઈ છે એને બાદ કરવાના. બાદ કરતાં જે તફાવત મળે છે એ આપણો વિસ્તાર મળ્યો કહેવાય. તો પહેલાં તો આ જે 10 માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો ચડતા ક્રમમાં ગોઠવતા હવે ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો આપણે પહેલાંથી જ ભણતા આવી છીએ કે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એવી રીતે સંખ્યા છે એ વધતી જશે અથવા તો મોટી થતી જશે. તો આ જે સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા કઈ છે? 27 છે. તો પહેલાં આપણે લખશું 27, એના પછી મોટી છે 28, પછી આવશે 35, એના પછી આવશે 37, પછી આવશે 41, એના પછી આવશે 54, 54 પછી આવશે 67, 67 પછી આવશે 84, 84 પછી આવશે 88 અને એના પછી આવશે 97. તો આ જે પહેલાં માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હવે આપણે એમ કીધું છે કે ઊંચાઈનો વિસ્તાર શોધો. તો ઊંચાઈનો વિસ્તાર શોધવો હોય તો ઊંચાઈનો વિસ્તાર બરાબર સૌથી ઊંચાઈ જે વધારે છે તો સૌથી વધુ ઊંચાઈ એમાંથી કોને માઇનસ કરવાના? તો કે સૌથી નાની ઊંચાઈ હોય એને. તો સૌથી ઓછી ઊંચાઈ. તો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવા છે તો એમાં સૌથી પહેલાં કઈ આવશે? નાની ઊંચાઈ આવશે અને એના પછી સૌથી છેલ્લે એટલે કે જ્યાં સૌથી છેલ્લે પૂરું થતું હોય માહિતી ત્યાં સૌથી વધુ ઊંચાઈવાળી માહિતી આવે. તો સૌથી વધારે માહિતી કઈ છે ઊંચાઈ? તો કે 97 છે અને સૌથી ઓછી ઊંચાઈ કઈ છે? 27 છે. તો 97 છે એમાંથી 27ને આપણે બાદ કરવાના. તો 7માંથી 7 જાય તો 0 અને 9માંથી 2 જાય તો 7. તો આપણો વિસ્તાર આવ્યો 70. તો આપણે એમ કહી શકીએ કે વર્ગ છે એમાં જે 10 વિદ્યાર્થીની ઊંચાઈ લીધી એમાં 10 વિદ્યાર્થીની ઊંચાઈના જે માહિતી છે એમાં 70 છે એનો વિસ્તાર છે કેટલો છે? 70 છે. તો કે સૌથી ઓછી ઊંચાઈવાળો વિદ્યાર્થી છે એ અને સૌથી વધારે ઊંચાઈવાળો વિદ્યાર્થી છે બંને વચ્ચેની જે વિસ્તાર છે એ કેટલાનો છે? 70નો છે. હવે આપણે સ્વાધ્યાય 3.1 છે એનો બીજો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ માહિતી છે એને નીચે કોષ્ટકમાં આપણે દર્શાવવાની છે. તો કોઈ એક વર્ગ છે એનું કંઈક મૂલ્યાંકન કર્યું છે તો આ બધી એની માહિતી મળી છે. તો માહિતી છે એને આપણે પહેલાં કોષ્ટકમાં દર્શાવવાની છે અને પછી એના જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ લખવાના છે. તો કોઈ પણ માહિતી છે એને આપણે કોષ્ટકમાં દર્શાવી હોય કે કોઈ પણ એની સરાસરી કરવી હોય તો શું કરવામાં આવે છે? તો કે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો આ માહિતી છે એ બધીને આપણે ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દઈએ. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં બરાબર હવે બધી માહિતી છે એને આપણે લખતા જશું ચડતા ક્રમમાં. એટલે પહેલાં સૌથી નાની સંખ્યા આવશે, પછી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એ રીતે આપણે આગળ વધવાનું છે. તો આ જો સંખ્યા છે એ 1 કરતાં વધારે છે આમાં આપણે કેટલી સંખ્યા લીધી છે કાંઈ યાદ રહેશે નહીં. વચ્ચે એકાદી સંખ્યા જો કદાચ ભૂલાઈ જાય તો શું થશે? તો કે જવાબ છે ખોટો આવશે. તો એના માટે આપણે જે સંખ્યા લેતા જશું એને આપણે ઉપર લાઈન કરી અને ચેકતા જશું. તો પહેલાં આપણે સંખ્યા આવશે 1 આવશે. તો 1 છે એને કાઢી નાખીએ અને નીચે લખશું 1. હવે 1 પછી એનાથી મોટી સંખ્યા કઈ થાય? 2 થાય. તો 2 કેટલી વાર છે? 1 અને 2 વાર. તો 2 વખત આપણે 2 લખશું. હવે એના પછી આવશે 3. 3 કેટલી વાર છે? 1 વાર. એક જ વાર આપેલા છે તો 3 છે એને આપણે 1 વખત લખશું. એના પછી 4 આવે તો 4 1 વખત, 2 અને 3. 3 વખત છે એ 4 આપેલા છે તો 4 છે 3 વખત આપેલા તેને 3 વખત લખશું. તો 1, 2 અને 3. હવે એના પછી આપણે 5 લેશું. તો 5 કેટલી વખત આપેલા છે? 1, 2,
3 4 અને 5 5 વખત આપેલા છે તો 5 ને 5 વખત લખશું 2 3 4 અને 5 હવે 5 પછી કોણ આવશે 6 આવશે તો 6 ને આપણે જોઈ લઈએ કેટલી વખત છે 1 વખત આ 2 વખત અને 3 અને 4 વખત 4 વખત 6 આપેલા છે તો 4 વખત હવે 6 ને લખી નાખીએ તો 1 2 3 અને 4 હવે 6 પછી કોણ આવશે 7 આવશે તો 7 જોઈ લઈએ કેટલી વખત છે 1 વખત અને 2 વખત 2 વખત 7 આવેલા છે તો 7 ને 2 વખત લખશું એના પછી આવશે 8 તો 8 છે એ કેટલી વખત આપેલા છે ફક્ત એક જ વખત છે તો 8 ને 1 વખત લખશો એના પછી આવશે 9 તો 9 છે કેટલી વખત આપેલા છે એ પણ ફક્ત એક જ વખત છે તો 1 વખત લખશું 9 હવે આ જે બધી માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે પણ શું કીધું છે કે ગુણ છે એને કોષ્ટકમાં દર્શાવવાના છે તો હવે આપણે એના માટે કોષ્ટક બનાવવું પડશે તો કોષ્ટક છે એમાં 3 વિગત આવે છે પહેલું આવશે ગુણ પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા હવે ગુણ છે આપણે કેટલા ગુણ છે 1 થી ચાલુ કર્યા અને છેલ્લે ક્યાં સુધી મળ્યા 9 સુધી મળ્યા છે તો ગુણને આપણે 1 2 3 4 5 એવી રીતે 9 સુધી લખવાના થશે અહીંયા જો આપણે ગુણ છે 5 સુધી લખ્યા તો હવે આપણે અહીંયા લખશું 6 7 8 અને 9 આ થયું આપણું એ જ કોષ્ટક છે પણ અહીંયા નીચે નથી લીધું સમાણું એટલે આપણે બાજુમાં લીધું છે હવે એને આપણે આવૃત્તિ ચિહ્ન છે એ મૂકવાના છે તો જો આવૃત્તિ ચિહ્ન છે એ કઈ રીતે મૂકવાના તો આપણે જે અત્યારે 6ઠું ધોરણ છે એમાં આવૃત્તિનું ચેપ્ટર જોઈ ગયા તેમાં શું કરવાનું તો કે કોઈ પણ સંખ્યા છે એને 5નું જૂથ બનાવવામાં આવે છે 5નું જૂથ બનાવવામાં આવે એટલે કઈ રીતે કરવાનું પહેલાં તો 4 લીટા છે ઊભા કરવામાં આવે અને જ્યારે એ જ સંખ્યા છે 5મી વખત આવે તો એને ત્રાસું કરવામાં આવે છે તો આપણે આમાં ચિહ્ન છે એ પણ એ જ રીતે લેશું હવે જો પહેલેથી લેતા જાય પહેલી સંખ્યા કઈ છે 1 છે તો 1ની સંખ્યા છે 1નું ખાનું છે એમાં 1 લીટો કરશું હવે જેટલી વાર સંખ્યા આવે એટલી વખત આપણે લીટા છે એ કરતું જવાનું અથવા તો એનું ચિહ્ન છે એ બતાવતું જવાનું હવે 2 છે એ કેટલી વખત છે 1 વખત અને 2 વખત તો 2 છે એના ખાનામાં આપણે 2 લીટા કરશું પછી 3 છે કેટલી વખત છે 1 વખત છે તો 3ના ખાનામાં સિંગલ ટીક પછી 4 છે 4 કેટલી વખત છે 1 વખત 2 વખત અને 3 વખત છે તો 4ના ખાનામાં 1 2 અને 3 વખત પછી 5 છે તો 5 જો 1 2 3 4 અને 5 વખત છે તો મેં તમને કીધું 5નું જૂથ બનાવવાનું કઈ રીતે તો 1 2 3 અને 4 વખત ઊભા લીટા થઈ ગયા હવે 5મો લીટો છે એને આ રીતે ત્રાસો કરવાનો એટલે આ થઈ ગયું 5નું જૂથ હવે આવ્યા 6 તો 6 કેટલી વખત 1 2 3 અને 4 વખત છે તો 6ના ખાનામાં 1 2 3 અને 4 એના પછી છે 7 કેટલી વખત છે 2 વખત છે તો 7ના ખાનામાં 2 વખત અને 8 કેટલી વખત છે 1 વખત છે તો 8ના ખાનામાં 1 વખત અને 9 છે પણ 1 વખત છે તો 9ના ખાનામાં પણ 1 વખત આ થઈ ગયું આપણે એને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવેલ હવે આ ચિહ્ન છે એ કેટલી વખત છે તો એ આવૃત્તિની સંખ્યામાં લખવાનું તો જો આપણે ખબર જ છે આ એક જોડકું હોય એટલે એ 5નું હોય છે આપણી પાસે અત્યારે માહિતી ઓછી છે એટલે બધામાં 1 2 3 4 એવી જ રીતે જ્યારે આવેલા છે ક્યારેક એવું પણ બને કે આવા જે જોડકા છે એક કરતાં વધારે હોય તો આપણે એક વસ્તુ યાદ રાખવાની જ્યારે 1 4 ઊભા હોય અને એક ત્રાસું હોય તો એ 5નું જોડકું હોય છે એટલે એને 1 2 3 4 રીતે ગણવાનું નહીં પણ ડાયરેક્ટ એને 5 છે એ ગણી લેવાના તો હવે આપણે આવૃત્તિ છે એની સંખ્યા લખશું તો 1ની આવૃત્તિમાં કેટલી સંખ્યા છે 1 છે પછી 2માં 1 અને 2 છે 3માં કેટલી છે 1 છે 4માં કેટલી છે 1 2 અને 3 છે અને 5માં કેટલી છે આખું જોડકું છે તો એ 5 છે તો એને આપણે ડાયરેક્ટ 5 છે એ લખી નાખશું પછી એ રીતે 6માં જઈએ તો 1 2 3 અને 4 પછી 7માં જાય તો 1 અને 2 8માં જાય તો 1 અને 9માં જાય તો પણ
1 આ થઈ ગયું આવૃત્તિ છે એનું કોષ્ટક. આપણે જે ગુણ આપેલા છે એ ગુણ છે એના કોષ્ટક આ પ્રમાણે બને છે. હવે આ જે કોષ્ટક છે એના ઉપરથી આપણે 4 પ્રશ્નો કીધા છે તો એ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન એવો છે કે સૌથી વધારે ગુણ કેટલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષ્ટક છે એને થોડી વાર માટે ભૂલી જઈએ તો આપણે ઉપરની જે માહિતી આવી છે એમાંથી સૌથી વધારે ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ કેટલા છે એ બધું જોઈએ તો કદાચ વચ્ચે એકાદી સંખ્યા ભૂલાઈ જાય તો ખોટો પણ પડી શકે છે. તો હવે આપણે જે કોષ્ટક છે એના ઉપરથી આપણે જે 4 પ્રશ્ન છે એના જવાબ આપશું. તો કોષ્ટક છે એમાં આપણે જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન એમ કીધો છે સૌથી વધારે ગુણ કેટલા છે. તો આપણે આ જે પહેલી લાઈન છે આપણે ગુણની કરી છે તેમાં જોઈ લઈએ સૌથી છેલ્લે કયા ગુણ છે 9 છે એ સૌથી છેલ્લે છે. તો આ માહિતી છે એમાં સૌથી મોટી સંખ્યા પણ 9 હોય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે સૌથી વધારે ગુણ કેટલા છે તો કે 9 છે. હવે એમ કીધું છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે. તો સૌથી ઓછા તો ગુણની લાઈનમાં જોવાનું સૌથી ઓછા એટલે કે 1 છે અથવા તો આપણે જે ચડતા ક્રમમાં ગોઠવી છે એમાં પણ જોઈ શકીએ સૌથી નાની સંખ્યા કઈ છે 1 છે. તો 1 છે એ સૌથી ઓછા ગુણ હોઈ શકે. તો આપણે એમાં લખવાનું કે સૌથી ઓછા ગુણ એક છે. હવે એના પછી એમ કીધું છે માહિતીનો વિસ્તાર 100 છે. હવે વિસ્તાર શોધવું હોય તો આપણે પહેલા થિયરીમાં જોયું કે સૌથી મોટી સંખ્યા છે એમાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવાની. તો આપણે આ માહિતીનો વિસ્તાર શોધવાનો છે તો આપણે આમાં ગુણ આપેલા છે તો સૌથી વધારે ગુણ છે એમાંથી સૌથી ઓછા ગુણ છે એને માઇનસ કરવાના છે. તો મહત્તમ ગુણ માઇનસ ન્યૂનતમ ગુણ. હવે મહત્તમ ગુણ એટલે સૌથી વધારે ગુણ છે એ કેટલા છે તો કે આપણી પાસે સૌથી વધારે ગુણ છે એ 9 છે અને એમાંથી માઇનસ કેટલા કરવાના છે ન્યૂનતમ ગુણ. ન્યૂનતમ એટલે કે સૌથી ઓછા હોય એ ગુણ. તો સૌથી ઓછા કયા ગુણ છે 1 છે તો 9 છે એમાંથી 1 ને બાદ કરવાના. અથવા તો ઉપરના જે 2 પ્રશ્નો છે એમાંથી પણ તમે જવાબ છે લખી શકો. સૌથી વધારે ગુણ છે કેટલા છે 9 છે તો 9 અને સૌથી ઓછા ગુણ કેટલા છે 1 છે તો 1. 9 માંથી 1 માઇનસ કરીએ તો 8 મળે. તો આપણે એમ કહી શકીએ કે આ માહિતીનો વિસ્તાર છે એ કેટલો છે 8 છે. હવે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી શોધવાની હોય તો શું કરવાનું તો કે જેટલી માહિતી આપને આપેલી છે એટલી માહિતીનો સરવાળો કરવાનો અને છેદમાં એ જેટલી માહિતીની સંખ્યા છે એના વડે એને ભાગી નાખવાનો. તો આપણે આમાં સરાસરી શોધવાની છે તો પહેલાં બધી માહિતી છે એનો આપણે સરવાળો કરીશું. તો સરવાળો કરવા પહેલેથી માહિતી છે એને લેતા જઈએ. જો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે અથવા તો આપણે કોષ્ટક બનાવ્યું છે એના ઉપરથી સરવાળો કરશું તો 1 છે એ કેટલી વાર છે 1 વખત છે, 2 છે એ 2 વખત છે. તો આપણે એવી રીતે લખતા જઈએ 1 છે એ 1 વખત, 2 છે એ કેટલી વખત છે 2 વખત છે. પછી જોઈ લઈએ 3 કેટલી વખત છે 1 વખત છે તો 1 વખત 3. હવે 4 કેટલી વખત છે 3 વખત તો 1 2 અને 3. પછી 5 છે કેટલી વખત છે 5 વખત છે તો કે 1 2 3 4 અને 5. હવે એના પછી આવશે 6. 6 કેટલી વખત છે 4 વખત તો 1 2 3 અને 4. એના પછી 7 છે એ 2 વખત છે તો કે 1 અને 2. પછી 8 અને 9 બે એક વખત છે તો 8 વત્તા 9. છેદમાં આ બધી માહિતી છે એ ટોટલ કેટલી માહિતી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો સંખ્યા ટોટલ 20 છે તો એને આપણે 20 વખત ભાગી નાખવાનું. પહેલાં બધી માહિતીનો સરવાળો કરવાનો અને પછી છેદમાં એ જેટલી માહિતી છે એટલા વડે એને ભાગી નાખવાના. તો એનો સરવાળો કરવાનો થશે. આ બધી માહિતીનો સરવાળો કરશું તો જો આપણે જવાબ મળશે 100. છેદમાં એને આપણે ભાગવાના છે. સંખ્યા ટોટલ કેટલી છે 20 છે તો 100 છે એને આપણે 20 વડે ભાગી નાખવાના. તો 1 0 ગયું 1 0 ગયું 2 1 2 અને 5 2 10. તો આપણે સરાસરી મળશે 5. તો એમ કહી શકીએ કે અંકગણિતીય સરાસરી છે એ કેટલી છે 5 છે. પછી માહિતીનો વિસ્તાર છે એ કેટલો છે 8 છે. સૌથી ઓછા ગુણ કેટલા છે 1 છે અને સૌથી વધારે ગુણ કેટલા છે 9 છે.
હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તેમ એમ કીધું છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે 0 1 2 3 4 થી શરૂ થતી હોય એને પૂર્ણ સંખ્યા. તો હવે જો આવી જ રીતે પૂર્ણ સંખ્યાઓની સરાસરી કરવાની કે ત્યારે એક ભૂલ પડી શકે છે. તમે ડાયરેક્ટ ક્યાંથી શરૂ કરશો, 1 2 3 4 અને 5 ત્યાંથી શરૂ કરશો તો પૂર્ણ સંખ્યા કીધી છે એટલે એમાં 0 છે એનો સમાવેશ થઈ જશે. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કઈ થઈ, 0 1 2 3 અને 4, 5 સંખ્યા થઈ ગઈ. હવે એની આપણે સરાસરી શોધવાની છે. તો સરાસરી બરાબર શું કરવાનું, તો કે સંખ્યા છે એનો સરવાળો કરવાનો, 0 + 1 + 2 + 3 + 4 અને છેદમાં આ સંખ્યા છે કેટલી છે, 5 સંખ્યા છે તો એને 5 વડે ભાગી નાખવાના. તો હવે પહેલાનો સરવાળો કરવાનો. તો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ના છેદમાં 5, 10 ના છેદમાં 5 છે એનો ભાગાકાર કરશું તો 5 × 1 5 અને 5 × 2 10. તો જવાબ આવશે આપણે 5. તો કહી શકીએ કે માટે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય, 2 છે. હવે આપણે એમ કીધું છે ચોથો દાખલો છે, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન કર્યા છે. હવે એક ક્રિકેટર છે એને 8 વખત દાવ છે લીધો છે. તો 8 એ 8 વખત છે એને અલગ અલગ રન કર્યા છે. પહેલામાં 58, બીજામાં 76, ત્રીજામાં 40, ચોથામાં 35, પાંચમામાં 46, છઠ્ઠામાં 45, સાતમામાં 0 અને આઠમામાં 100. તો હવે એમ કીધું છે તેનો સરાસરી સ્કોર શોધો. તો કે 8 એ 8 દાવ છે બધાનો ટોટલ છે એને કેટલો કર્યો અથવા તો એ બધા રન છે એની સરાસરી કેટલી છે. તો સરાસરી શોધવા માટે પહેલાં એનો સરવાળો કરશું. તો સરાસરી બરાબર બધી સંખ્યા છે એનો સરવાળો કરતા છે, 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 + 100 છેદમાં. હવે એને કેટલા દાવ લીધા હતા, ટોટલ 8 દાવ લીધા હતા તો એને 8 વડે ભાગી નાખવાના. હવે જો આ જે સંખ્યા છે એ બધી મોટી સંખ્યા છે તો એને તમે ઊભો સરવાળો છે એ પણ કરી શકો છો. ચાલે તો 58 76 40 35 પછી 46 45 અને 0 છે એ ન લખી તો ચાલે અને પછી ડાયરેક્ટ છે 100. હવે આ બધા છે આપણે એનો સરવાળો કરવાનો. તો 8 ને 6 કેટલા થશે, 6 ને 6 12, 12 ને 2 14, 14 ને 5 19, 19 ને 6 25, 25 ને 5 30. તો 30 નું શૂન્ય ઉપર જશે 3, 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 ને 3 22, 22 ને 4 26, 26 ને 4 28, સોરી 26 ને 4 30 થશે. તો 30 નું શૂન્ય અને ઉપર લેશું 3, 3 ને 1 4. તો આપણો જવાબ આવશે 400. હવે 400 જવાબ આપ્યો છે તો આપણે લખશું 400 ના છેદમાં 8. હવે 400 ના છેદમાં 8 છે એના છેદ ઉડાડશું તો 8 પંચા 40 થઈ જશે. તો 8 એકુ 8, 8 પંચા 40 અને આવશે 5. તો 50 ના 8 50 8 થશે 400. તો આપણો જવાબ આવશે 50. તો આપણે એમ કહી શકીએ કે ક્રિકેટર માટે ક્રિકેટરનો સરાસરી સ્કોર કેટલો હશે, 50 હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ થયું ક્રિકેટનો એક ક્રિકેટર છે અને 8 દાવ લીધા એનો સરાસરી સ્કોર. તો આવી રીતે તમે પ્રેક્ટિકલ દાખલો છે એ તમારો પણ કરી શકો. હવે માની લ્યો કે તમારા મમ્મી છે દરરોજ રોટલી બનાવે છે તો એવું કાંઈ જરૂરી નથી કે આજે 20 રોટલી બનાવી તો કાલે પણ 20 રોટલી બનાવે. તો માની લ્યો કે અઠવાડિયાના 7 દિવસ છે, 7 દિવસ અલગ અલગ છે સંખ્યામાં રોટલી બનાવે છે. તો તમે એને નોટિસ કરતા જાઓ કે સોમવાર છે, સોમવારે કેટલી બનાવી, મંગળવારે કેટલી બનાવી, એવી રીતે 7 દિવસ થશે. તો 7 દિવસે જેટલી બનાવી છે એનો ઉપર સરવાળો કરો અને પછી નીચે 7 વડે ને ભાંગો અને તમે સરાસરી સ્કોર મેળવો કે મમ્મીએ છે અઠવાડિયામાં સરાસરી રોટલી છે એ કેટલી બનાવી છે.